નમસ્કાર દોસ્તો, રાધે રાધે। આજે આપણે મેક્રમ ઝુમ્મર બનાવશું। મેક્રમ ઝુમ્મર બનાવવા માટે 2 ઇંચની એક રીંગ લીધી છે, બીજી 2 4 ઇંચની રીંગ લીધી છે, બીજી 2 7 ઇંચની રીંગ લીધી છે, 2 8 ઇંચની રીંગ લેવાની છે, કાંટા મોતી અને મટકા શેપ મોતી, દોરી લીધી છે અને આ રીતે રીંગમાં લગાવીશું। એક દોરી 1 મીટરમાં કટ કરી છે અને ગાંઠ લગાવીશું। આ રીતે 6 ગાંઠ લગાવવાની છે। 6 ગાંઠ લગાવી દીધી છે અને દોરી વધારાની કટ કરીને લાઇટરથી ચોંટાડી દઈશું। આ રીતે 2 દોરી લેવાની છે અને સિમ્પલ નોટ લગાવવાનો છે। ત્રણ નોટ લગાવ્યા પછી એક કાંટા મોતી લગાવશું। આ રીતે બધી લાઈન કમ્પ્લીટ કરી લીધી છે। હવે 4 ઇંચની રીંગ લગાવશું। આ રીતે પૂરી લાઈન કમ્પ્લીટ કરવાની છે। આ રીતે દોરી લેવાની છે, 2 મીટરમાં કટ કરી છે। બે દોરી લેવાની છે અને એક મોતી લગાવવાનો છે। બોલવાની આ રીતે પૂરી લાઈન કમ્પ્લીટ કરીશું। 4 દોરી લેવાની છે અને સિમ્પલ 13 ગાંઠ લગાવવાની છે। લાઈન કમ્પ્લીટ કરી લીધી છે। હવે 8 ઇંચની રીંગ લગાવશું। આ રીતે મોતી અહીંયા લગાવી દઈશું અને પછી 8 ઇંચની રીંગ લગાવશું। દોરી લીધી છે અને 2 ભાગમાં 5-5 ભાગ પાડી દઈશું અને પાઇપિંગ કરશું। લાસ્ટ વાળી એક દોરી લેવાની છે, એમાં મોતી લગાવશું અને પાઇપિંગ કરી લઈશું। આ રીતે 4 દોરી લઈશું અને એક મોતી। આ રીતે બધી ડિઝાઇન પાન આકારમાં રેડી કરી દીધી છે। હવે 7 ઇંચની રીંગ લગાવશું અને પછી આ રીતે મોતી લગાવીને બીજી 7 ઇંચની રીંગ લગાવશું। આ રીતે 2 દોરી લેવાની છે, 2 મટકા મોતી, એક કાંટા મોતી અને એક ગદા મોતી લગાવીને લાઇટરથી ચિપકાવી દઈશું। ઝુમ્મર રેડી થઈ ગયો છે। 600નો એક અને 1200ની જોડી। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।